ભાઈકાકા યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારંભ શનિવાર 30 નવેમ્બર 2024ના રોજ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજવામાં આવ્યો. આ પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આર રવિ કન્નન, ડાયરેક્ટર કલ્ચર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, સિલચર, આસામના હાજર રહ્યા હતા. તેઓએ કિલપોડ મેડિકલ કોલેજ, ચેન્નઈમાંથી MBBS પૂર્ણ કરી મૈલાન આઝાદ મેડિકલ કોલેજ, નવી દિલ્હીથી સર્જરીમાં માસ્ટરની ડિગ્રી હાંસલ કરી છે. ત્યારબાદ તેઓ માસ્ટર ઓફ ચિરોલોજી, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈથી પદવી હાંસલ કરી છે. તેઓને ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં દવાના ક્ષેત્રમાં અસાધારણ વિશિષ્ટ સેવાઓ આપવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કમ્યુનિટી સર્વિસીસ માટે તેમને સુંદરમ મેડિકલ ફાઉન્ડેશન, ડોક્ટર રગરાજન મેમોરિયલ હોસ્પિટલ, ચેન્નઈ દ્વારા વર્ષ 2019માં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને વર્ષ 2023માં રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અતુલ પટેલ, સેક્રેટરી અમિત પટેલ, પ્રોવોસ્ટ ડોક્ટર અભય ધર્મસિંહ, રજિસ્ટ્રાર ડોક્ટર જ્યોતિ તિવારી, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન હિમાંશુ પંડ્યા, KM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડોક્ટર આર હરિહરા પ્રકાશ, કેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા LP પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર સોનલ ચિત્રોડા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રોફેસર શૈલેષ પંચાલ, ભાઈકાકા યુનિવર્સિટીની ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. Good afternoon. Today we are having our second convocation and about 200 and odd students will be awarded their degrees mainly in physiotherapy and nursing, and we have few students who will be awarded PhD degree. As a part of this convocation, our chief guest is Dr. Ravi Kannan from Kachar Cancer Hospital, Silchar. And we had this morning his memorial lecture, and we are looking forward for his contribution and great service which he is doing to Assamese patient in cancer area, and we are looking forward for today's convocation as a big success. Thank you. मैं सिलचर से डॉक्टर रवि कन्नन हूँ. आज भाईकाका यूनिवर्सिटी के सेकेंड कॉन्वोकेशन में शामिल होने के लिए आया हूँ, और जो मैंने यहाँ देखा है बहुत ही इंस्पिरेशनल है, बहुत ही सराहनीय है. आज सुबह यहाँ के प्रोफेसर्स के साथ मैं 1 घंटा बात किया आगे के फ्यूचर के बारे में. आज सुबह कॉन्वोकेशन के बाद भी लोगों से बात किया, एंड इट्स बीन अ ग्रेट एक्सपीरियंस. थैंक यू वेरी मच.